આ રંગીલા મહેલમાં અત્યારે મારું શું કામ પડ્યું? અરે પ્રધાનજી, બંને કુંવર દૂધ પીતા નથી અને ઘોડીલાની હટ લીધી છે, તો રાજ દરબારમાં ખબર આપો. બહુ સારું. ખબર આપે. લાવ કાપડ વાળાને બોલાવવું અને કાપડનો ઘોડો બનાવી અને બંને કુંવરોને રમવા આપવું. એટલે કાપડ વાળા, એ કાપડ વાળા, કાપડ આલો, કાપડ આવી ગયો, કાપડ આવી ગયો. કાપડ આવી ગયો, કાપડ આવી ગયો, કાપડ આવી ગયો. હું વેસો તમે તો ફાટલા પહેરો. હવે કાપડ જેવી, હવે કાપડ વેચવા વાળા જેવી, પણ લુગડા તો ફાટલા પહેર્યા, તો હું આમાં કાપડ વેચવા વાળા આવા જ હોય. વેપારી કેવા હોય? તમારે કાપડ લેવું છે? હા લેવું છે. સારું કાપડ હોય તો આપો. સારું કાપડ આપો. લ્યો હાલો, હાલો કાપડ બતાવો, હાલો ખોલો, હાલો બતાવો, કાપડ બતાવો. એનો જ કરીને લઈ લાગે. જોઈએ હે, મને શું ખબર, તમને ખબર હોય. નવો કારીગર છે વગર રાડે. હે લે હું તમને ગમે છે જોવો તો? નહીં, નથી ગમતું. કેવા કલર નું લેવું છે તમારે? અહીંયા અહીંયા ઓલા શું થાય? નવો ગોઠવેલો છે કારીગર ને, નામ એને તો આવડતું. ખબર તો હોય જો ને, શેઠ છે કારીગર છે. આજ જ લીધેલો છે. આવું નહીં, લીલું કાપડ હોય ને તો આપો એમ કેજે જાતાર શેઠ ને. મા બાપ બધું લેતા આવજે, વેચી દેવું છે આપણે. કેટલા દિનું પડ્યું છે. આપી દે. ઓલા કીધું તે સાંભળ્યું નથી? હું કીધું એમ? નવો છે એમને કીધું. આજ એમને કીધું પણ આ કાપડ છે. કાપડ એ કીધું કે ઘાઘરો લઈને જવાનું કીધું. અહીંયા અહીંયા હું કીધું તે આને કાપડ જ કીધું તો સાચી વાત. પાપડ નહીં, કાપડ કેવાનું. કાપડ, હા એ બધું રાવજો. તમારે કેવું કાપડ લેવું છે? લીલું કાપડ હોય તમારે આગળ, સારું હીરશીર નું ભરેલું એવું હોય ને તો આપો, નકર હું બીજા કાપડ વાળાને બોલાવું, એને આગળ લઈ લો. વાત કરું હોય તો કાઢી દે. લીલું કાપડ દે ને. અઘરા છો ભાઈ, તઈને વારા ફરતી એક પછી એક આવો. વારો દેખેલો. બહુ મોંઘું છે. ભલે મોંઘું હોય, લેવાનું છે. ઈ જ છેલ્લું પીસ છે આપડી પાસે. ઈ સારું છે, ઈ આપી દો. કેટલા ભાવ તો તમે પૂછતો તમે લેજો નહીં પાછા. ભાવ પૂછીને લેતા લેવા મળ્યા એમનો. 1.25 લાખ રૂપિયા છે ના દેવાના. એમાં હું રાજમાં લેવાનું છે. લે એ રાજમાં વાપરવાનું છે. રાજમાં તો વાપરવાનું છે. રાજાના કુંવર રામદેવ વિરામદેવ છે ને, એના માટે ઘોડીલો બનાવવા લેવાનું છે. તો અમારી તરફથી ભેટ. તમારે ભેટ દેવી છે. તો તમારા મોઢે એકદમ રામાપીર ની જય બોલી નાખો જોરથી. ના બધાને બોલાવરાવજો. બોલે તો કરી જ છે ને, લે બોલાય નાખી. બોલશે બોલશે. હારું હાલો બોલાવો. હાલુ ભાઈ થોડોક સાથ આપજો જય બોલાવવા. તમે બધા સાથ આપજો થોડોક થોડોક જય બોલાવવા. બોલ રામાપીર ની જય. હારું આવજો તો પાછા. લાય કાપડ તો લીધું, તો રાજ દરબારમાં દરજીને પણ બોલાવી લઉં. રાજા
થાવ. તે કેવું હતું? બોલો શું કામ છે? આ કાપડનો ઘોડીલો બનાવવાનો છે દરજી. કાપડનો ખોડો બનાવો. હા, કાપડનો ઘોડીલો બનાવો. રાજાના કુંવરે હઠ લીધી ને એટલે ઘોડીલો કાપડનો બનાવીને દેવાનો છે ને. ઓહ. પ્રધાનજી મારે 2 દિવસનો સમય જોવે. 2 દિવસની અંદર તમને ઘોડો બનાવીને આપી દઉં. દરજી 2 દિવસની રાહ જોત, પણ રાજાના કુંવરે એવી હઠ લીધી છે ને કે જ્યાં સુધી ઘોડીલા ન આપો ને ત્યાં સુધી ખાવા પીવા ના પાડે છે. તો કઈ 2 દિવસ તો રાજાના કુંવરને ભૂખ્યા રખાય નહીં. એ વાત તમારી સાચી, પણ મારે આ પહેલું વહેલું કામ છે એટલે થોડોક સમય તો જોઈએ ને. પણ દરજી બીજા કામ હોય એ મેકી દેવાના. તારે રાજનું કામ પેલા કરીને દેવું જોઈએ અને રાજમાંથી તને સારું ઇનામ અપાવીશ. ભલે હું બને એટલે ઉતાવળ રાખીશ. હું અને મારી દર્જણ બંને થાય ને બને એટલો વહેલા હા, ઘોડો એમ બધા બનાવી. લાગો તો ને વાર શું લાગે ઘોડીલો નો બનાવતા? વાર લાગે, બને એટલે ઉતાવળ રાખીને આપી દઈશ. બરોબર? સારું મંડ બનાવવા તો હું આવું પાછો આંટો મારવા. આવશે આપણી તુતા બોલાવે દર્શન આવશે રે આવ્યા આપણી તુતા બોલાવે દર્શન આવ્યા રે બોલો હું કામ મેં પડ્યું તને એકને બોલાવી, આને હું કેમ હારી લાવી? ઈ ઘરે એકલો ન રહી પીવે પાસે આ બીવે તો કોનાથી? મીંદરી થી ના વયાણી વેલ પણ મને ખબર છે આંક્યા સેટ આવી જાય પણ છે મીંદડી અરે તમને નો ખબર હોય મીંદડી જેવો તો તું તું હું બીવે અરે મીંદરી મારથી બીવે એમ કહું છો ભારે કરી. ઈ તો હું ભલે કહું ને છું. બીવે, મીંદડીને વહી જવા દેવાય. દર્જન મારે તારું કામ હતું કે આ કાપડનો આપણે જોતો ખરી, આ કાપડનો આપણે એટલા સમયથી આ જ કાપડ આણ્યું બાબુ આપણે ઈ કામ સારું કર્યું એમ પણ તારી માં હાટું ન હાણ્યું હાલી. તો કોને હાટું લાવ્યા ઈ રાજાના પ્રધાને આપ્યું એનો ઈ કે મને ઘોડો બનાવી દ્યો, હું તમને સારું ઇનામ આપી. વાહ બાપા વાહ તમારે જી હોય કામ રાખીને વૈયાવું છે કાલ સવારે એમ છો કાંઈ બટેટા ભૂંગળા વેચવા હું આપણે બટેટા ભૂંગળા વેચવા હું તો વેચું નો વેચવાના હોય પણ કેમ? ઈ નો કરાય ભૂખ લાગે તો ખાઈ જવાય, નો વેચાય હું. તમારે જ ખોટ જાય હું દાદા ખાઈ જાય તાને તો વેચવા દે એને ને. સાઈડ મૂકો પણ તો એટલે જ કહેતો હતો કે તું આને હું કામ લાવી એમ. પણ ઈ નો રહ્યો તો શું કરવું મારે બોલ ઈ કાપડનો ઘોડો આપણી થા 2 દિવસની અંદર બનશે કે કેમ? નકર આપણે એને કાપડ પાછું આપી દઈએ. એ બાપા કાપડના ઘોડેલા ન હોય લબ્બર ના હોય લાકડા ના હોય તમે હવે બહુ કે એવો ઉંમર થઈ ગઈ તો તમને ખબર ના ઉંમર થઈ પડતી ગઈ પણ તું ઝીણો એવો ને તને ભાન બહુ બળી. હજી હું ઝીણકો એવો જ છું મારી સાથે નાનો જ છી. બાબુ આવું કાપડ બજારમાં મળે નહીં પણ આ મારા બાપ દેવ એમય નથી એના વખાણ કરો ને તો દે કદાચ બાકી આનું કામ નહીં ગમે એમ થાય વખાણ આપણે કાંઈ કોઈના કરવા નથી. આ પ્રધાનને ઘોડોની ઉતાવળ છે એટલે એને ઝટ ઘોડો જોવે. જો આપણી ત્યાં ન બને તો આપણે એને કાપડ પાછું આપીએ. જો કે એમ છે નહીં માને વખાણ કરો જોવા તમે એવું ભાઈ કરવું હું પડે. માનું જ છું. ફૂલવવા પડે ફૂલવવા પડે દર્જન કેમ કરીને તું જેવું હોય એવું કેવરાયમાં હું શરીરે કેવો અને વાળનો કેવો અને તને ગુલાબનો ગોટો લાગે તું શરમાતી નથી. ઈ તો હું કહું છું વાડીમાં ભમરો બેઠો એવું લાગે એટલે કામ હોય તારે કેવું પડે ભમરો બેઠો એમ કેવું પડે. બરાબર? હવે સાઈડ મૂકો હું કઈ આમ જ કહું છું આપણી ત્યાં ઘોડો બનશે કે કેમ? નકર લાઈવ કાપડ કાપડનો તો મારે કમખો બનાવવાનો લે ઈ કાપડનો કમખો બનાવી દઉં તો ઘોડો કયા કાપડનો બનાવવો? ઈ પડ્યા માળિયામાં ગાભા હું કામ આવશે ચૂલા હળગાવવાના છે
કાળા ધોળા ને કાબરા તેતરાના ઘોડા ન હોય અને લીલા કાપડ નો બને. વળાને પેટમાં કોઈ જોવા જવાનું છે, કાળા છે કાબરા છે. ઈકી ગયો ને આપણે વૈદનો માલ પડ્યો છે. પણ એને લીલો તો દેખાડવો પણ કે આમાંથી નહીં. કટપીસ નહીં નીકળે કઈ. તે કટપીસ નીકળે તો એનું ખોળું બનાવીને આ બાબુ કેમ ગાભા પૂરી દેવાના. હા. હાલી જાય તમારું. ના ના એ વાત તારી સાચી, તને ભાન ઘણી બળી. ઈ તો હું કહું છું એટલે જ નથી થતું કે. તો દર્શન એમ કરી પણ છે ને એને જટ ઘોડો જોવે છે કે રાજાના કુંવર ભૂખ્યા છે, તો આપણે ઘોડો તો બનાવીને દેવો જોઈએ ને, અને ન બનાવી દઈએ તો આપણે કાપડ પાછો આપી દઈએ. બોલ હું વિચાર પણ છે? એવું નહીં, આનું માપ લઈને મને વેચીને કટપીસ આપો એટલે એમ બનાવી હવે દઈએ. તને હું વેચરીને કરવી હતી? એટલે કાપડ ને વેતરવાની વાત છે એમ કહું. તો ઈ તારી માં એમ કે મને વેચરીને એમ તમે બાપો મૂંગમાં જોવા આજ. હોય એવું એવું હોય મૂંગવાનું આજ. હોય હાલો લાવો કાપડ. લાવ કાપડ હું વેચરી દઉં, પણ જો ઈ તરખુણિયાનો જે કાંઈ કાપડ વધે એનો તારે ઘોડો બનાવી દેવો પડશે. બોલ. હા પણ પેલા કટપીસ તો આપો અમને. હા વેચરીને કટપીસ આપી દઉં. તમને ઘોડા વિશ્વાસ નથી, મેં હાંડિયો બનાવ્યો, કોઈને ખબર ન પડી. ખબર નથી. આમ ફરીને રાખજો ને કોઈ ભાળ છે નહીં શૂટિંગમાં. આ મોઢું રાખવાનું હોય. હૈ મને હરખનો માર શિરના કાપડ દરજી રે તરે રે કાપડ વધુ છે પાવા મારે વાર નો રે રમતીન ગોરીનો શિર્યો વડીલામાં ભડા જૂનાસી મનડા મોયાને જોશીઓ રે બાબુ હોવ. તારી મમ્મીને કે તરખુણિયો જે કાંઈ કાપડ વધ્યું હતું એ બધું આપી દીધું. આપણે જટ ઘોડો બનાવી દો. કઈ દે તારી કાંઈ વાંધો મમ્મી? નહીં. મારી મમ્મીને સાની ટેવ છે, બનાવ્યો જાવ તમે. કોણ? મારી મમ્મીને. તારી મમ્મીને સાની ટેવ છે, પણ મને ચૂલો હળગાવવાની ટેવ નથી. તારે બે ચીકણા જવો એમ કહો ને. મરી ગયો ને હા, હાલો. શીકડાના ઘરે જઈને. વાહ. નવી જ લીધી, કાઢતા જ દીધી, આદત કાઢી. બોલો. દરજી છે ઘરે? હા તે હું દરજી જ છું. શું લાગે તને મગ વેચવાયો તો? તું નહીં બોલો બીજો. એટલે ઈ મારા બાપા છો. હા તો એને બોલાય લાય. એનું શું કામ છે? એનું કામ છે એને કે રાજમાંથી પડદા એવું ન હોય, બધો વહીવટ હું જ ઘરમાં કરું એટલે મને જ કહેવાનું. બોલો ને શું કામ છે? તને મારે શું કેવું પણ? ગમે કહીજો. તને કહું તો શું તાર બાપાને બોલાય લે. ઈ વહીવટ મારું કરી કામ જા. નથી બોલાવાનું. પણ હું કવિ વહીવટ તો કરીશ ને હું તું. મારા બાપનું ન માનતો. તો તું આગો હોય જા. હું આગો જવા છે મારા ઘરે, હું આગો જાઉં. આજ ગાય નહીં કરતા, 3 કેમેરા છે, બધાને ખબર પડી જાય મારા છે આમ. હા ઈ તો બધા કે મારા બાકી અડવડા નહીં, હાથ નહીં અડવડા. અત્યારે કીધું નહીં, હમણાં પેલા કહેતા હતા હું મારે નો આજ કે જ નહીં. જો નવા વરમાં મારતાય નહીં. મારે ધડ કરવાનો તારે હારે આ તો ઈ time તો હું નથી. કહું છું, મારે જોખમાં કઈ લેવાનું નથી કે મગ આપતો હોય તો આપજો. હાલો અડી જ ન હોય કે નો અડીએ કે હું અડી ખાલી આમ કરીએ કે બાકી અડાડે તો મને કેવું. બાપા મુંજાતા ને હું અહીં બેઠો હતો, તમને તમારી પાસે નહીં આવો દઉં. જાવા જ ન દો પછી ક્યાં વાત છે? 9 વર્ષ છે મારો નથી મારે તને એ શું થઈ કરતા ગયું? બોલાય જાવ જ નહીં. તો તું એમ નહીં જા. નો જ જાઓ, મારા બાપનું ન માનવું. વાગે નહીં. પલપા ધ્યાન હોય ત્યાં નહીં મારવાનું. અહીંયા ખબર પડે છટકવાની પછી. બોલો હવે બોલો. ડૂકા બહુ ખાવ છો તમે. તાર બાપા ના બોલાવીને લઈ આય જા. ઠેક એનું કામ છે. બોલો હલર વાળો આવ્યો હોય કે પૈસા બાકીને દઈ જાય એમ કે. હલરવાળો હા હલરવાળા કે તાર દાદો અમારે ખડું જ નથી, એમ તને શેના પૈસા તો દે? ઈ તો હું કહું છું. કહી દે બાપા હલર વાળા અમારી પાસે કઈ ખળવું નથી ને એમ કઈ હકાવ્યું નથી. એ ભાઈ એમ દરજી છે, એવી ખેડું નથી એમ કહો છો. એક વાત મને બાપા પૈસા શેના માગે? પૈસા છે ને પણ એલા હકાવ્યા વગર પૈસા બહુ કરી દાદાગીરી કરીને લઈ લેવાના હોય, આવી રીતના કઈ હોય. નવી ટોલી ના મુહૂર્ત કરે ઉતરે ટોલી પૈસા લેવા
બોલાવ્યો તારા બાપા નાય બોલાવીને લઈ જા, મારે તારે હારે વાત નથી કરવી. એમ છે ઈ કોઈ માનતો જ નથી ટોલી વાળો એને કહી દે તને કેમ કોઈ હારી ફાવતું નથી, ક્યાંક ખવડાવી નહીં એમ કે. નહીં તમે બાપા એક વખત કહી દે. અરે બાપા માના આમ વાગે છે આજ મારો બાબુ ડાયો થઈને એક વખત કહી દે. એકદમ માલે મારા બાપા નામ છે લે હું જઈ આવું. કેવો રાજી થાય આવો પ્રધાનજી, શું કામે આવ્યા બોલો? જો એને પગમાં હે ને હું પગમાં છે, અહીંયા વાગ્યું તારું. કણી છે કણી એમ કહું છું કણી મારતા નથી આવડતું. કણી છે મેં ક્યાં કીધું ખીલી પગમાં છે એમ આપણે ઓલાને મારતા નથી આવડતું. એટલે તે જો આમ અમાલ છે આમ અમાલ છે કેમ એમ હાલ છે? દરજી મેં તને કાપડ આપ્યું થયું ને ઘોડીલો બની ગયો. હા ઉભા રહ્યો. દર્જન આને જીક તો ઘોડા વાળો છે. અમથી આખો દી કાંઈ કામ કરતા હોતા જ છે ઈ. કાંઈ કેમ ક્યાં છે માર. નથી કાંઈ કામ એને કયો કાન પૂછડી બાકી છે ઘડીક બેહો સા પાણી પીવો એમ આખું ઘર એવું જ થયું. જોઈ જા હમણાં બીજો જવાબ આવે છે એવો દઈ દે ને દર્જન ઈ મારે છે. તો એવું પણ કરીને આપી દેવાનો કોઈ નથી. પૂરો તો કરવો કે નહીં જેવો હોય એવો આપી દે કાન પૂછડા વગરનો. ઘડીક ઈ મારે પગમાં ને અહીંયા વાગી જાય. ઘડીક બેહો સા પાણી પીવો એમ કયો જેમ હમણાં થોડુંક કામ બાકી એ કરીને અંબાવું તમને એને સા પાણી નથી પાવા, પછી ભીનો હોય તો લાવી ને. આપી ગયા બાપા મોડું થાય એટલે તારી મમ્મી એને કહો છો એને મોડું બાપા એમ કે તો મને લાગે છે કેવું છે તને એટલી ભાન બળી નથી. ભાન વગરનો લાઈવ નથી. ક્યાં હોય કાં તું ભાન વગરનો છે એમ કીધું એ મારા બાપાએ હા તને જ કીધું ને એ બાપા આ ભાન વગરનો છે ને હાવ આગો આવ વઈ જા. આગો વઈ જા. પણ પ્રધાન બધા નહીં ખોટો કાંઈ નથી બોલ્યો. જરાક ચાર આંગળ આગળ આવીને બોલાવી દેવો. લાવો બાપા આપી ગયો ને હવે માર ખાવા કરતા માર ખાવા મારે તો ખાવા જ નથી. લાવીને આ રૂનો માગું છું તો દેતો નથી. મૂકીને પૈસા લઈ લેજો એમ કહું છું હું કહી દઈશ બધું. તું તમે જા હવે તમે બે જાવ જ તે હબ ક્યાં મામા ઘરે કે હું તાર મામાને ઘરે ડાકી હજી 2 વર્ષ નથી આવ્યો છો. પૈસા લઈને આવ્યો ખાલી ના ભેગા આવ્યો જેદુના કપડાં પહેર્યા છે. આ તો જા. ભલે હો હવે બદલાઈ નાખ. હોય ના. હાલો જાવી છે ઘરે ખાવાનું છે ને હા મલ્હારમાં જઈએ. લે હું મલારમાં તું ખાશે. મલ્હારમાં નથી કેતો મલ્હારમાં ઢોસામાં કહું છું મોણારમાં હું દાટી તમારે આવો છોકરો છે ને તો આવો થોડો કોઈ આની માથાનો તું આને કઈ ભણાવતો નહીં હરખું. આની માથાનો છોકરો તમારે. ના ના ડાયા છોકરા અમારે. ઈ તો મારે છે ડાયો છોકરો તો. આ ડાયો છે તો સારું એ બધી જાવ દે લપ. મારે અત્યારે તારે લપ કર્યું નથી. ફરીને ક્યારેક આવીશ. અત્યારે ઘોડીલો તૈયાર થયો હોય ને તો આપી દે. મન હરખનો માય હરજી સો પેરે પરતન ઘોડીલા રે આજે બળદાન બોલાવે બને ભાઈ આવજો. હરિયાણા કિલ્લા મેલ વરદાન બોલાવે રંગ રંગ આવ્યા રે આજે બળદાન બોલે રામા ઘોડીલા. પેલો તમે બગીચાની માય વરદાન સો પેરે પીરજીને ઘોડીલા રે અરે મોટા ભાઈ પેલા ઘોડીલા તમે ખેલો નહીં નહીં નાના ભાઈ પેલા ઘોડીલા તમે ઘોડીલા કલવેરા માતી ઘોડીલા કલવેરા માતી એના હાથમાં વાલા તીર ઘોડીલા કલવેરા માતી તો અંદરના વાળ ઘોડીલા કલવેરા માતી બેન સંગોણા વીર ઘોડીલા કલવેરા માતી ઘોડીલા
ઘોડીલા કલવે રામાપીર ઘોડીલા કલવે રામાપીર એના હાથમાં ભાલા ને લીલુડા ઘોડ વેચડી માતા મીનળ દેવના માળા લીલુડા ઘોડ વેચડી તમે જુઓ જુઓ વીરો મારો જાય લીલુડા ઘોડ વેચડી ઓને જો મારા નાના ભાઈની વાત વિરમ દેવ રૂવે છે રાણીએ ચાંદ મારે ઓને એમને સુરે કે સુજવા અને ઘેરે રે સાસુ તો માતાજી છે ઓને આડિયા રળિયેલા છો વિરમદેવ બોલાવે માતાજી આડિયા અરે બેટા વિરમદેવ ક્યાં માટે રુદન કરે મારતે નાના ભાઈ રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ચાલ્યા ગયા રાજ દરબારમાં ખબર આપે છે કોઈ હાજર અરે માતાજીને પ્રણામ. હા માતાજી, આ રાણીવાલ ચોકમાં અત્યારે મારું શું કામ પડ્યું? અરે પ્રધાનજી, વિરમદેવ થી નાના રામદેવ ઘોડીલો ખેલવતા ખેલવતા આકાશના માર્ગે ચાલ્યા ગયા તો રાજ દરબારમાં ખબર આપો. બહુ સારું. આકાશના માર્ગે અને એ પણ કાપડના ઘોડીલા ઉપર. આ તો કાપડ વાળાનું કાંક કામણ કૂટણ હોય ને કાં પછી દરજીનું કાંક કામણ કૂટણ હોય. એમાં રાજ દરબારમાં શું ખબર આપે? લાવ દરજીને બોલાવું. કાપડ વાળો તો 1.5 લાખનું કાપડ ભેટમાં દઈને ગયો, એ તો ન હોય. તો લાવ દરજીને રાજમાં બોલાવું અને એને પૂછું કે તે ઘોડીલામાં હું કામણ કૂટણ કર્યું. લા દરજી, એ દરજી, તારું ઇનામ લઈ જા. ઇનામ આપવું હોય તો આપો. મારે ઘરે પ્રધાનજી ઇનામ દેતા હોય તો ઝટ આપી દો. મારે ઓલો રોવા માંડ્યો. હવે ઈ ક્યાં રોવે એવો છે? દરજી, તારું ઇનામ તને આપી દઉં, પણ તે ઘોડીલામાં હું કામણ ઘૂંટણ કર્યું એ કહી દે એટલે આપી દઉં. અરે પ્રધાનજી, અમે ઘોડો બનાવતા હતા, કઈ કામણ કૂટણ થોડું બનાવતા હતા. હું એમાં કામણ કૂટણ કરી નાખી દઉં. દરજી, તે જે કાપડનો ઘોડીલો બનાવીને આપ્યો ને, એ ઘોડીલા ઉપર નાના કુંવર રામદેવ બેઠા ને કાપડનો ઘોડીલો આકાશના માર્ગે ઉડવા માંડ્યો તો કઈ ઘોડીલો એમનેમ તો ન ઉડે ને દરજી? કોઈ તાંત્રિક ને બોલાવીને જાદુ મંત્ર નથી કર્યા ને દરજી તે? ના પ્રધાનજી, એવા કઈ જાદુ મંત્ર અમે નથી કર્યા. હવે મને તો તમારી ઉપર એવો વહેમ પડે છે કે તમારે મને ઇનામ દેવાનો વખત દરજી, આવ્યો. તું હાસુ બોલી જા, એમ ખોટા બીજા નાટક કરમાં. અને ઈ તો તને ખબર છે ને કે જ્યારથી પોકરણગઢની અંદર રામદેવ વિરમદેવનો જન્મ થયો ત્યારથી કોઈ ખોટું નથી કર્યું. તો તે ઘોડીલામાં કઈ ખોટું નથી કર્યું ને દરજી? પ્રધાનજી, કાંઈ એમાં મેં કાંઈ ખોટું નથી કર્યું. એમાં હું ખોટું કરું? દરજી, હજી હાસુ બોલી જા, નકર હેન્ટરના માર મારીશ ને તો તું સહન નહીં કરી શકે ને તને જેલમાં પૂરી છો. જે તમારા હુકમ હોય એ અમારે પાલન કરવાનું રહ્યું. પ્રધાનજી, તમે એમ કહો કે મારી કે જેલમાં પૂરી દઈશ. મારું અહીંયા કોઈ નહીં એટલે તમે બધું કહેશો. એમ તો નહીં બોલે. પણ હું મારે બોલવું? મેં એવું ઘોડીલામાં તે કાંઈ કામણ કૂટણ કર્યું? ના પ્રધાનજી, એવું કાંઈ નથી કર્યું. કાપડ સોર્યું નથી ને? એવું કાંઈ સોરીને એવું કાંઈ નથી કર્યું ને? ના પ્રધાનજી, કાંઈ કાપડે નથી સોર્યું, કાંઈ કામણ કૂટણે નથી કર્યું. હવે ઇનામ દેવું હોય તો આપી દો, અને નકર મને મારા ઘરે જવા દો. ઘરે તો નથી જવા દેવાનું. કેમ? ઘરે તો નથી જવા દેવાનું. કેમ? ઘરે તો નથી જવા દેવાનું. કેમ?
પ્રધાનજી ત્યાં સુધી દરજી તું હાસુ ન બોલે ને ક્યાં સુધી તને અહીંથી ઘરે તો નથી જવા દેવાનો. હેલા રાજા ના વાયદા પ્રધાન ના કાયદા સાલો રસિક લાલ જે કાઢા કે રોટલા જે કેરી ના ગોટલા જીવો રસિકલા. મારી દર્જન વાટ જોઈ રહી છે, બોલો બાબલો મારી વાટ જોઈ રહ્યો છે, આમ હેરાન હું કામ કરો છો? દરજી જ્યારે હું ઘોડીલો લેવા આવ્યો ને તરત તું ગાજ બટન કરતો તો કાપડ નું કઈ બીજું નથી બનાવ્યું ને દરજી? હા પ્રધાનજી, મેં બીજું કાંઈ નથી બનાવ્યું. તો તું એમ નહીં હાચું બોલે. હું હાચું બોલો પ્રધાનજી? દરજીને જેલમાં પૂર્યો અને પ્રધાનજી દરજીને એન્ટરના માર મારવા લાગ્યા અને એ માર સહન ન થતા ઘોડીલાની અંદર જે કરામત કરી હતી એ દરજી સત્ય કહે, પણ સત્ય કેમ કહે છે? ઘોડીલો શિવ્યો આજ ધીરે ઘોડીલા માટે અપરાધ કર્યો, એમ કે તાને ભૂવ્યા મારી આંગળી, અહીં આવતાને મારે સંકટ દેતા પડે.
છોડાવી જેલ છોડાવી દર્શીની સંગત જેલ છોડાવી. અરે દરજી તે આવું શા માટે? અરે પ્રભુ, બધાયમાંથી થોડું થોડું લોગડું કાપકૂપ ન કરવું તો મારે 12 જણાનું પૂરું કેમ કરવું પ્રભુ? અરે દરજી 12 જણા કોણ? કહું પ્રભુ, 12 જણા કોણ કહી દઉં. બહુ સારું રામાપીર બાપા, બહુ સારું. હવે પછી કોઈ દી અને ક્યારેય લાલ કે લીલું કાપડ ચોરીશ નહીં.